હેલો સર. તમે બધું ઓરાનો પોડકાસ્ટ કરો છો, ઓરા કર્યા કરો છો કે ઓરા નેગેટિવ છે, ઓરા પોઝિટિવ છે, ઓરા બેલેન્સ કરવાનો છે, ઓરા ચેક કરવાનો છે. પણ મારો મૂળ સવાલ એ છે કે આ ઓરા શું છે, કે તમે સાદી સરળ ભાષામાં સામાન્ય વ્યક્તિને સમજી શકાય એવું કહી શકશો? પરફેક્ટ. આઈ થિંક તમારો ક્વેશ્ચન ખૂબ જ સરસ છે અને આનો જવાબ હું એ રીતે આપીશ કે ઘણી બધી વખત હું બધાને એક્સપ્લેન કરતો હોઉં છું કે તમે કોઈક વ્યક્તિને મળી રહ્યા છો અથવા તો તમે કોઈક પર્ટિક્યુલર એક જગ્યા ઉપર જઈ રહ્યા છો અને ઘણી બધી વખત આપણા સાથે એમ થાય છે કે વ્યક્તિ કે જગ્યા એ જગ્યાએ આપણે જઈએ અથવા તો એ વ્યક્તિને આપણે મળીએ તો આપણને એમ થાય કે આપણને બહુ જ મજા આવી અને આપણો આખા દિવસનો થાક ઉતરી ગયો અથવા તો આપણે જેટલા કોઈ ટેન્શનમાં હતા, દુઃખમાં હતા, એ બધું તે વ્યક્તિને મળીને દૂર થઈ ગયું. એ જ રીતે આપણે કોઈક આપણી ફેવરેટ જગ્યાએ જઈએ અથવા તો કંઈક નેચરને લાગતી જગ્યાએ જઈએ અને આપણને લાગે કે ખૂબ જ આહલાદક એક્સપિરિયન્સ, એટલે કે ખૂબ જ સરસ એક્સપિરિયન્સ આપણને થયો અથવા તો વાઇબ્સ આવ્યા. તો એ શું છે? વાઇબ્સ શું છે? એક એનર્જી છે. હવે એ એનર્જી દરેકે દરેક જીવિત અથવા તો જે પણ નોન લિવિંગ ઓબ્જેક્ટ્સ, એટલે કે જે પણ ઓબ્જેક્ટ, જગ્યા એ રીતની હોય, એ બધા જ એમિટ કરતી હોય અને એ એનર્જીને આપણે લોકો ક્યાંક ને ક્યાંક એબ્ઝોર્બ કરતા હોઈએ, એટલે કે આપણે એને સ્વીકાર કરતા હોઈએ અને આપણી એ જ રીતની એનર્જી બીજા લોકો સ્વીકાર કરતા હોઈએ. તો એ જે એનર્જી ફિલ્ડ છે, એટલે કે આપણા આજુબાજુના રહેલા એ ઇમોશન્સ જે છે, આપણને મળીને જે બીજાને ફીલ થાય છે, જે પણ વાત કર્યા વગર કદાચ ક્યારેક તમને એવું લાગે કે કોઈક વ્યક્તિને તમે મળ્યા અને એમને જોઈને જ તમને એ શાંતિનું ફિલિંગ આવે છે. એવું થાય છે ને, ઘણી બધી વખત એવું થાય છે કે આપણે કોઈક જગ્યાએ ગયા અને જગ્યાએ જઈને જ બસ આપણે બેઠા છે તો આપણને ખૂબ જ સરસ શાંતિનું ફિલિંગ થાય છે. તો એ એક્ઝેક્ટલી જે ફિલિંગ છે, એ એનર્જી જે આપણે જેને એબ્ઝોર્બ કરીએ છીએ એને ઓરા કહેવાય. એટલે કે આપણી પણ એક એનર્જી છે, એ જ રીતે બીજા વ્યક્તિની પણ એનર્જી છે અને દરેકે દરેક નોન લિવિંગ વસ્તુઓની પણ એનર્જી છે. એ એનર્જી જેને આપણે એબ્ઝોર્બ કરીએ છીએ અથવા તો આપણે એમિટ કરીએ છીએ, અને સાયન્સની ભાષામાં વાત કરીએ તો એક ઇલેક્ટ્રોમેગ્નેટિક, એટલે કે એક મોલિક્યુલર એટોમિક લેવલ ઉપર જે આપણે બીજા વ્યક્તિ ઉપર આપણો પ્રતિભાવ મૂકીએ છીએ એને આપણે ઓરા કહી શકાય. તો એક્ઝેક્ટલી આને જ ઓરા કહેવાય. સર, આપે સરળ રીતે સમજાવ્યું. મારો હજી એક પ્રશ્ન છે, એક ઇન્ટરેસ્ટિંગ વાત તમારા જવાબમાંથી મને જાણવા મળી કે નિર્જીવ વસ્તુમાં પણ ઓરા છે. તો આપણે જે ઓરા બેલેન્સ કરવાની વાત કરતા હોઈએ છીએ, તો નિર્જીવ વસ્તુનો ઓરા બેલેન્સ થઈ શકે? બહુ જ આઈ થિંક ધીસ ઇઝ વેરી ગુડ ક્વેશ્ચન. બહુ જ સારો પ્રશ્ન તમે મને પૂછ્યો છે. બિલકુલ હા. તમે સાંભળ્યું હોય તો વાસ્તુ કરાવતા હોઈએ છે. શું તમે સાંભળ્યું છે આ વસ્તુ? હાજી. વાસ્તુ શું છે? તો વાસ્તુ જે છે એ આપણે જે ઘરમાં રહી રહ્યા છે એ નોન લિવિંગ છે, કરેક્ટ? અને એ નોન લિવિંગ વસ્તુની એનર્જીને આપણે અપલિફ્ટ, એટલે કે આપણે એને વધારી રહ્યા છે. તો દરેકે દરેક જે વસ્તુ આપણી સાથે સંકળાયેલી છે, જે નોન લિવિંગ છે, તેના પણ આપણે ઓરાને બદલી શકીએ છીએ. અને એ ઓરાને બદલવાની પ્રક્રિયા જે છે તેને જ ઓરા હીલિંગ કહેવામાં આવે છે. સર, નિર્જીવની વસ્તુની આપણે વાત કરી. હવે સજીવમાં મને કોઈ મારો ઓરા નેગેટિવ છે કે પોઝિટિવ, એ વસ્તુ હું પોતે સેલ્ફ એનાલિસિસ કરી શકું? બિલકુલ કરી શકાય છે. દરેકે દરેક વ્યક્તિ પોતાની એનર્જીના બારામાં પોતાના મનથી તો વાકેફ હોય જ છે. પરંતુ જો આપણને લાગતું હોય કે આપણને દિવસ દરમિયાન ખૂબ જ કંઈ કામ કર્યા વગર થાક લાગતો હોય કે કોઈ પણ જાતનું નાનકડું પણ આપણને કોઈ જવાબદારી આપવામાં આવે અને આપણને એનાથી ખૂબ જ ચિંતા થવા માંડે, અથવા તો આપણું મન સતતપણે કોઈ પણ જાતના વિચારોમાં રહેવા માંડે, અથવા તો નેગેટિવ વિચારોમાં રહેવા માંડે, અથવા તો આપણને સામે દેખાતી ઓપોર્ચ્યુનિટી, એટલે કે આપણને કોઈ સારું કામ મળી રહ્યું છે અને એમાં ખુશ થવાની જગ્યાએ આપણે ખૂબ જ નેગેટિવ થઈએ, તો આ બધા જ લક્ષણો, અથવા કે ઊંઘ ના આવો, કોઈક નાની વસ્તુમાં ખૂબ જ વધારે ચીડાઈ જવું, અથવા તો કોઈ પણ જાતના આપણને નવા સાહસ કરવા માટેનો આપણો અંદરનો જે વિલ પાવર છે એ નેગેટિવ રીતે આપણને પુશ કરી રહ્યું હોય, તો આ બધા જ એક લક્ષણ છે કે ઓરા આપનો નેગેટિવ છે. મારો ઓરા નેગેટિવ છે, તો મારે પોઝિટિવ કરવા માટે એવી કઈ વસ્તુઓ છે કે જે હું
દિન બ દિન રોજબરોજની ક્રિયામાં અપનાવું તો હું પોઝિટિવ તરફ જઈ શકીશ. અને શું ઓરા એક ક્રિયા કરવાથી પોઝિટિવ થઈ શકે કે સતત ચાલતી પ્રક્રિયા છે, યુ હેવ ટુ ડુ એવરી ડે? ઓકે, ઓરા જે છે એના માટે આપણે કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી, પરંતુ આપણે આપણા એનર્જી લેવલને ઇન્ક્રીઝ કરવાની જરૂર છે. હવે આપણા એનર્જી લેવલને ઇન્ક્રીઝ કરવું એ શું હોય કે જેમ કે આપણે દરરોજ બહાર જઈને ઘણા બધા વ્યક્તિઓને મળતા હોઈએ, અથવા તો આપણે હકારાત્મક એટલે કે પોઝિટિવ અથવા નકારાત્મક એટલે કે નેગેટિવ વિચારોથી ઘેરાયેલા હોઈએ, એમાં કયો વિચાર આપણા માટે સૌથી વધારે પ્રબળ છે એના બેઝિસ ઉપર આપણે એવી અમુક વસ્તુઓ કરી શકીએ જેનાથી કે આપણી એનર્જીમાં વધારો થાય. અને એવી બેઝિક અમુક એક્ઝામ્પલ આપું તો જાણે કે આપણને એમ જાણતા જ હોઈએ છીએ કે આપણા વિચારો જો ખૂબ જ વધારે નેગેટિવ હોય, અથવા તો આપણે જ્યારે પણ કોઈને મળીએ અને એ મળવાના દરમિયાન આપણને એમ લાગતું હોય કે આપણે જે પણ આપણા વિચારોને લઈને એમને મળી રહ્યા છે એનો સકારાત્મક એટલે કે પોઝિટિવ કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી, તો ડેફિનેટલી આપણે આપણા ઓરાને રિપેર કરવાની જરૂર છે. અને એના માટે ખૂબ જ સરળ જો એક એક્ઝામ્પલ આપ લોકોને આપું તો આપ જાણતા હશો કે મીઠું જે છે એ મીઠું એક એવી વસ્તુ છે કે જે આપણા વેદોમાં એનો ઘણા બધા ફાયદાઓ આપવામાં આવ્યા છે. ફક્ત એ મીઠાનો ઉપયોગ જમવામાં નથી થતો, પરંતુ તે મીઠાથી જો આપણે રેગ્યુલરલી નાહવાનું ચાલુ કરીએ તો તે મીઠું પણ આપણા ઓરાને ઘણી બધી રીતે પોઝિટિવ કરી શકે છે. સર, આ તમે જે નમકની વાત કરી કે મીઠાથી આપણી એનર્જી પોઝિટિવ થઈ શકે, એવી કોઈ શોર્ટ ટ્રીક બતાવશો? કે શોર્ટ ટ્રીક તો નહીં કહી શકું, પણ રોજિંદી ક્રિયામાં અપનાવવાથી